નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો એએમસી એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેકનિકલ સુપરવાઇઝરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ તથા સંલગ્ન ખાતાની જે સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી એટલે કે 19/11/2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 19/11/2025 થી લઈ અને 4/12/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે ahmedabadcity.gov.in તે વેબસાઇટ ઉપર જઈ અને 4/12/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 87 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 87 જગ્યા છે તેમાંથી સામાન્ય એટલે કે બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 40 જેટલી જગ્યા છે। આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 8 જગ્યા છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 22 જેટલી જગ્યા છે। અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 5 જગ્યા, જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે તેના માટે 12 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ 87 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેમાંથી 5 જગ્યા શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ BE ઇલેક્ટ્રિકલ અથવા તો મિકેનિકલની ડિગ્રી છે તે પાસ કરેલું હોવી જોઈએ, અથવા તો ડિપ્લોમામાં ઇલેક્ટ્રિકલ અથવા તો મિકેનિકલનો કોર્સ છે તે પાસ કરેલું હોવો જોઈએ। પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે વાત કરીએ કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 5 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે, એટલે કે ₹29,200 થી લઈ અને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે અહીં મિત્રો ઉમેદવારની ઉંમર છે તે 30 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ। અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 4 ડિસેમ્બર 2025 તે તારીખને ધ્યાનમાં રાખી તમારે ઉંમરની ગણતરી કરવાની રહેશે। 4 ડિસેમ્બર 2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ મિત્રો આપણે અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો એ મિત્રો જે તમામ વર્ગના જે દિવ્યાંગ ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેતી નથી। તે સિવાય બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, એસસીબીસી કેટેગરીના ઉમેદવાર છે, એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે, તો આ તમામ અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી છે તે ભરી શકશો। મિત્રો અહીં ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે અને પરીક્ષાનો જે વિગતવાર અભ્યાસક્રમ છે તે એએમસી દ્વારા ટૂંક સમયમાં જ પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે। જ્યારે મિત્રો અભ્યાસક્રમ જાહેર થશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો એએમસી દ્વારા સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।